lights went down, when you feel lost in your shadow, don't તો ભાઈ બધાને જય શ્રી રામ, જય પીઠળમાં, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 10:30 ને ભાઈ નાઈ ધોઈ તૈયાર થઈ ગયા હોય. તમને ખબર છે ભાઈ કાલે આપણે ફોર્મ લઈ આવ્યા હતા, તો ભાઈ અત્યારે આપણે ફોર્મ દેવા જવાનું છે. તો ભાઈ હું કહું ભાઈ બ્લોગ ચાલુ કરી લે અને પછી હું આપણે ફોર્મ દેવા જાય. ભાઈ આજે તો આપણા માટે ભાઈ સ્પેશિયલ બ્લોગ ઉતાર્યો હોય, તો ભાઈ જોવાનું તમે ભૂલતા નહીં. આગળ તમને દેખાડું. ચલો મિત્રો, આપણે ઘરેથી ગાડી લઈને નીકળી ગયા છે. વાગ્યા છે 9:20 થવા આવી છે. ને પહેલાં મેં તમને વાત કરી કે આપણે લગ્નમાં જવાનું છે. હજી અહીંયાથી 30-35 કિલોમીટર પેલું ગામડું છે, આપણે જવાનું છે તે. અને જોઈએ ત્યાંથી પછી જાન લઈને જવાનું છે, તે કયા ગામમાં જવાનું છે અને કેટલો આગળ છે. અહીંથી આપણે જે ગામમાં જવાનું છે તે 30-35 કિલોમીટર જેવું એ ગામ થાય છે અહીંયાથી. ચાલો, આપણે અત્યારે નીકળી ગયા છીએ. આપણે 10:30-11 ત્યાં પહોંચવાનું છે. અત્યારે તો રસ્તો બહુ સારો છે, એટલે મને લાગે છે જાજો ટાઈમ નહીં લાગે. જોઈએ હવે આગળ જતાં ગામનો રસ્તો કેવો આવે છે અને કેટલો ટાઈમ લાગે છે. તો ચાલો પછી આગળ જઈને મળીએ. આપણે ત્યાં પહોંચીને પછી કહું તમને. ચલો મિત્રો, આપણે જે ગામમાં જવાનું છે તે ગામ અહીંથી 13-14 કિલોમીટર જેવું બતાવે છે. ને રસ્તાની મેં તમને વાત કરી હતી, તો સિંગલ પટ્ટી રસ્તો છે અને બહુ સારો રસ્તો છે. આપણા ફોર વ્હીલ માટે કંઈ તકલીફ જેવું નથી. રસ્તો બહુ સારો છે. આપણે જ્યાં જવાનું હતું તેની પહેલાં એક ગામ અહીંયા આવે છે. એ ગામમાં આપણે પહોંચી ગયા છીએ. અહીંયાથી 12-13 કિલોમીટર જેવું તે ગામ થાય છે આપણે જે જવાનું છે ને તે. હવે તમે જુઓ આ કયું ગામ છે. કયું ગામ છે તે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એ કોઈ આપણે આ બાજુના મિત્ર બ્લોગ જોતા હોય કે બહારથી બ્લોગ જોતા હોય અને આ ગામ એને જોયેલું હોય. ગામ જોયેલું હોય તો જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો કે આ કયું ગામ છે. મિત્રો, મને પણ ખબર પડે કે આ બાજુના ગામના મિત્રો આપણે ઘણા બધા બ્લોગ જોવે છે. તમે કોમેન્ટ કરો તો મને ખબર પડે. ચલો, આપણે ગામ ક્રોસ કરી લીધું છે અને બહાર નીકળી ગયા છીએ. મિત્ર, આ રસ્તો કોઈ જોયેલો હોય, કોઈ ઓળખતું હોય તો કહેજો કયા ગામનો રસ્તો છે આ. આપણે ગામ બહાર નીકળી ગયા છીએ. સામે ઘણી બધી પવનચક્કી દેખાય છે. થોડી દૂર છે તો કદાચ વિડીયોમાં તમને ઓછી દેખાતી હશે. આ જો સામે પણ પવનચક્કી છે. રોડની સાઈડ ઉપર જ પવનચક્કી આગળ આવે છે. ને આ જો પેલી પવનચક્કી છે તે જમીનની અંદર જ છે. મિત્ર, કોઈ આ રસ્તો જાણતા હો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ કયા ગામ રસ્તો જાય છે. હજી અહીંયાથી આપણે 10 કિલોમીટર જેવું છે. તો ચલો, ત્યાં પહોંચીને પછી તમને બતાવું કે ક્યાં પહોંચ્યા છે. આ રસ્તો કોઈએ જોયો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો.
ચલો આપણે જે ગામ પહોંચવાનું હતું એ ગામથી થોડા આપણે દૂર થઈ ને પછી પેલા ભાઈને ફોન કર્યો તો ભાઈ કહેતા હતા ગામની પહેલાં અમારી વાડીનો એક રસ્તો આવશે તો તમારે ત્યાં વાડી આવવાનું છે. હવે એ ભાઈએ મને જે લોકેશન આપ્યું હતું ત્યાં પહોંચી ગયો. અત્યારે ફોન કર્યો તો એ ભાઈ કીધું કે રોડ ઉપર પવન ચક્કી આવશે, પવન ચક્કીથી તમારે ડ્રાઈવર સાઈડ આવવાનું થશે. અહીંયા તો મિત્રો ઘણી બધી પવન ચક્કી દેખાય છે. કઈ પવન ચક્કીથી નીચે ઉતરવું ડ્રાઈવર સાઈડ? પછી ભાઈને મેં ફોન કર્યો કે ભાઈ અહીંયા તો ઘણી બધી પવન ચક્કી દેખાય છે. તો એ ભાઈનો પાછો મને ફોન આવ્યો કે 2 પવન ચક્કી બાજુમાં છે, હાવ એકદમ ત્યાંથી ડ્રાઈવર છે કાચો રસ્તો હોય કે પડતો હશે. ચાલો મિત્રો આપણે 2 પવન ચક્કી છે ત્યાં પણ પહોંચવા જ આવ્યા જઈ ને જોઈએ હવે ત્યાંથી તેની વાડીનો રસ્તો મળે છે કે કેમ છે. નહીં તો પાછા આપણી ભાઈને ફોન કરશું તો એ સામા આવશે તેડવા માટે. વાડી પણ નજીક જ છે, હું કહેતા હતા કે ત્યાંથી રોડ ઉપરથી દૂર નથી, 1-1.5 કિલોમીટર જેવું જ છે. પણ હવે અહીંયા તો ઘણી બધી પવન ચક્કી દેખાય છે. હવે જોઈએ અહીંથી, હવે નહીં તો એ ભાઈને પાછો ફોન કરીએ. ચાલો મળીએ પછી. તો મિત્ર આપણે વાડીએ જવા માટેનો રસ્તો મળી ગયો છે. આવો કંઈક રાસ્તો છે, જુઓ તમે, રફ રસ્તો છે. ભાઈ જે પવન ચક્કીનું કીધું હતું ત્યાંથી જ રસ્તો હતો, પણ ત્યાંથી શું છે 2-3 રસ્તા જતા હતા. ડાબી બાજુ જતો હતો, જમણી બાજુ જતો હતો. હવે આપણામાં કયા રસ્તે જવું? પણ કાંઈ વાંધો નહીં, ફોન કર્યો તો એની રસ્તો બતાવ્યો તો આપણે મળી ગયો. તો એ ભાઈને પણ અહીંયા લેવા માટે ધક્કો ના થયો. અને સામે પવન ચક્કી દેખાય છે, સામે પણ પવન ચક્કી દેખાય છે. અને અહીંની વાડીએ જવા માટેનો રસ્તો છે. જો સામે જ હવે એક મંડપને એવું બધું દેખાય છે. કદાચ તમને વિડીયોમાં નહીં દેખાતું હોય કારણ કે થોડું દૂર છે હજી. જો આપણે ત્યાં પહોંચવા આવ્યા છીએ. જો હવે સામે થોડુંક મંડપને એવું દેખાય છે. ત્યાં બસ થોડું દૂર છે. હવે જો આ સામે દેખાય છે વાડી, ત્યાં લગ્ન છે અને ત્યાંથી જ આપણે જાન લઈને જવાનું છે. ચલો મળીએ પછી. આપણે છે ને ભાઈ લગ્નમાં જાન લઈને પહોંચી ગયા છીએ. ને આવું કંઈક લોકેશન છે. જાન પણ વાડીઓમાં જ છે ને ત્યાં વાડીઓમાં તો તડકો બહુ છે એટલે ગાડી ક્યાંય રહે એવું છે નહીં. તો હું જાનને ઉતારીને થોડોક આગળ હાલ્યો આવ્યો. આગળ હાલીને અહીંયા જો મસ્ત એવો સાયો છે વલ્લાનો બધો, વલ્લાનો એવો મસ્ત બધો સાયો છે. ત્યાં ગાડી રાખી અને આપણે આરામ કરીએ કારણ કે ત્યાં તો બેસાય એવું છે નહીં, અત્યારે તડકો બહુ છે એટલે આપણે અહીંયા થોડો આરામ કરીએ. અહીંયા બહુ સાયો સારો છે. અહીંયા થોડી વાર આરામ કરીએ, 1.5-2 કલાક જેવું. તાતા કંઈક ફોન બોન આવશે તો પછી આપણે જઈશું. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી આવા નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. અને ભાઈ કોમેન્ટ પણ કરજો. ઓકે.